રાજકારણમાં જે દેખાય તે હોતું નથી ને જે હોય છે એ દેખાતું નથી. આવું એટલે કહેવાય કે પડદાની આગળ કંઈક ઓર હોય અને પડદાની પાછળનું ચિત્ર કંઈક ઓર હોય છે. નેતાઓ ક્યારે એને સ્પષ્ટ રીતે જોઈ નથી શકતા, કારણ કે હાઈકમાન્ડો જે નક્કી કરે તે થતું હોય છે. ખાસ કરીને વાત કરીએ ભારતીય જનતા પાર્ટી, જે વિશ્વની સૌથી મોટી રાજનૈતિક પાર્ટી છે. આગામી સમયમાં કોર્પોરેશનના ઇલેક્શન આવી રહ્યા છે. ક્યારેક આવી અટકળો કે જે સાંસદ વર્સિસ ધારાસભ્ય, જે એક જ પાર્ટીના ધારાસભ્યો વર્સિસ અધિકારીઓ કે જે તેમના જ નિમાયેલા, તેમના નજીકના હોય, સાંસદ વર્સિસ ધારાસભ્યના અનેક આપણા ચર્ચા વિચારણાઓ અંતર્ગત વાતચીત કરી. પરંતુ હવે એ જોવું છે કે કોઈક બીજી પાર્ટી, એટલે કે કોંગ્રેસમાંથી આવેલા અને આયાતી નેતા કહી શકાય એવા અર્જુન મોઢવાડિયાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી સાથેની તસવીર વાયરલ થઈ રહી છે, જે નવા સમીકરણો ઊભા કરી શકે તેમ છે. અર્જુન મોઢવાડિયા જેઓ કેબિનેટ મંત્રી છે અને તેઓનું દિલ્હીમાં એક હોલ્ડ મજબૂત થઈ રહ્યો છે, પકડ મજબૂત થઈ રહી છે. વધતા જતા કદ અને વધતી પ્રતિષ્ઠાની સાથે સાથે દિલ્હી, એટલે કે હાઈકમાન્ડો સાથેના સંબંધ અને હાઈકમાન્ડો સાથેનું બોન્ડિંગ જે સ્ટ્રોંગ થઈ રહ્યું છે, જેને લીધે જ એવું કહેવાય કે હવે આગામી સમયમાં એક નવા યુગની કે નવા સમીકરણોની એક વટવૃક્ષ ઊભું થાય તો નવાય નહીં. કારણ કે અર્જુન મોઢવાડિયા જેઓ કેબિનેટ મંત્રી છે, તેઓની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથેની તસવીરથી કંઈક અલગ તરફ, એટલે કે અલગ દિશામાં લાઈન જઈ રહ્યો તેવું લાગી રહ્યું છે.